એટલે એટીવીટીની મિટિંગ એ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળતી હોય છે. એમાં ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ બંને અપેક્ષિત હતા અને બંને તાલુકાના ટીડીઓ પણ અપેક્ષિત હતા, ડેડિયાપાડા અને સાગબારા, અને બાકીના અધિકારીઓ પણ બધા અપેક્ષિત હતા. તો એમની ઉપસ્થિતિમાં મિટિંગની શરૂઆતમાં જ આ ઘટના ઘટી છે. એટલે ડેડિયાપાડા આખી વિધાનસભાના બધા જ અગત્યના અધિકારીઓની ઉપસ્થિતિ તે વખતે હતી અને બધા લોકો જાણે છે. પોલીસના માણસો પણ ત્યાં હતા. પોલીસ તંત્રના પણ એક બે અધિકારીઓ તે વખતે આવી, કારણ કે એમને ખબર જ હોય કે આ જિલ્લા તાલુકા આ પ્રકારની મિટિંગ હોય એટલે ત્યાં વ્યવસ્થામાં ઉભું રહેવું. એટલે આજે ઘટના કોઈ ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મિટિંગ હતી જ નથી. સરકારી વહીવટીતંત્રની મિટિંગ હતી અને ચૈતરભાઈએ હંમેશા એવું કીધું કે મારી મિટિંગ નથી ચાલવા દેવી, અને આ તો બહુ યોગ્ય નથી. તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી કે આપણે બધા ચૂંટાયેલા સભ્યો સાથે રહીને આ મિટિંગ ચાલવા દઈને લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાચા આપીએ. એ તો હવે